રણ છોડી જાય અને ભાગે તો રણછોડ રાય નામ પ્રાપ્ત થઈ જાય. અને બીજો કોઈ માણસ રણ છોડીને ભાગે તો આપણે એને કાયર કહીએ. હા, છંદ છે ને, કાયર ભાગે કામ પડે. સુતા જાગે બળવીર ભાગે. રણસીંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે. ધમધમતી ધરતી ફોજુ કરતી વિનાશ કરતી તેગ વડે. રણસીંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે. ધમધમતી ધરતી ફોજુ કરે. જાગરાવે જાગ, એ જાગવાળા આવી જાઓ. મેદાને મરવા અવસર ભરવા રંગ સુબલ રંગ પડે ધીરે પછી જાજી મોજમાં જીતવું એ તો પછી મરવું એક જ વાર. એટલે કોઈ રણ છોડીને જો ભાગી જાય, ભાઈ આપ બાપા, રણ છોડીને ભાગે તો આપણે એને કાયર ગણીએ છીએ. પણ અહીંયા ભગવાન કૃષ્ણએ રણ છોડ્યું તો એક નામ પ્રાપ્ત થયું, રણછોડ. દાઉ અને કૃષ્ણ છલાંગ મારી અને પર્વતની ઉપર ચડી ગયા. જરાસંઘને એમ થયું કે હવે આ પર્વત આખો સળગાવી દઉં. એટલે જરાસંઘે આખો પર્વત સળગાયો અને એમ નક્કી થયું કે આ પર્વત સળગ્યો એમાં દાઉ અને કૃષ્ણ મૃત્યુ પામી ગયા હોય, બળીને ભસ્મ. એટલે જરાસંઘ ત્યાંથી પાછો ફરી અને મગધ દેશમાં આવી ગયો. એને નક્કી થઈ ગયું કે કૃષ્ણ મૃત્યુ પામ્યા છે. ભગવંત આત્મા ક્યારેય મરતો નથી, એ અમર છે. 5:30 આપણે વરરાજાને પહોંચાડવાના છે ભાઈ. એ તમારો વરઘોડો 5:30 પહોંચે એ પ્રમાણે વ્યવસ્થા કરજો. અને એની મને કોઈ બીજી કારણ નથી, ચિંતા નથી, પણ અહીંયાથી આટલો બધો માનવ મહેરામણ એ બધા સમયસર ઘરે પહોંચે એ તો પ્રભુ ભજન છે. અને ભાગવત તો સમુદ્ર છે સાહેબ, આમાંથી આચમન કરી શકાય. અહીંયા જે કથા આવી એ બીજી જગ્યાએ ક્યાંક નવી, દિને દિને નવમ નવમ કથા રોજ નવી છે. ઘણા એમ કે આ ઉપાડો લીધો છે, કે એટલે ઉપાડો નથી મારા બાપ. ઈ કે પણ એમાં તો ઈને છે ને, નહીં. આ ભગવાને જ્યારે સ્વધામ ગયા ત્યારે ભગવાન કૃષ્ણએ સ્વયં પોતાનું તેજ આમાં આપ્યું છે. એટલે આ વાંગમય સ્વરૂપ છે, આ કોઈ પુસ્તક નથી. ભગવાન સાક્ષાત આમાં પોતાનું તેજ પધરાવી અને સ્વદેહે ભગવાન કૃષ્ણ ઉપર ગયા છે. એટલે આને સામાન્ય નહીં સમજવું. દિને દિને નવમ નવમ.
અને જ્યારે જ્યારે વાંચો ને ત્યારે નવી લાગે. આ જૂના શ્રોતાઓ જે મારી 5 કથા સાંભળીને એને ખબર હશે કંઈક નવું લાગે કે નહીં, કે મને એકલાને લાગે. આ સંગીતકારો શું કહીશ? નિત નૂતન. દિની દીનવમ નવમ નમામિ તમ લોચનમ સ્વાધ્યાય ખાસ ગાય. મારે તમારો અવાજ સાંભળવો. અહીંયા સંગીત વાગે. હાલો ભજવ રજે ગાવજો એટલે મને ખબર પડે કે સ્વાધ્યાય પરિવારના ગળા કેવા છે. મારું તો નથી પણ હાલો વગાડો થોડું થોડું. ભજીવ્રજે કમંડલમ સમસ્ત પાપ ખંડનમ સભક્તચિતરંજનમ સદેવ નંદનંદનમ ભજે. સુકેચ્છગોચ્છમસ્તકં શૃણાદવેણુહસ્તકં અનંગરંગ સાગરમ. બપોરે આ જાનવાળાએ આપણે જમ્યા નથી બરાબર, એટલા જાનમાં આવ્યા તો લાડવામાં કઈ નબળા હતા તો પછી કંઈક તો મને કયો તો આપણે ઠપકો આપીએ માંડવિયાને કે તમે અમારા બધા જાનડિયાને જમાડ્યા નથી, અથવા તો માંડવિયા ભૂખ્યા લાગે. મહત્વ એ છે દિને દિને નવમ નવમ. ભગવાનની કથા રોજ નવી છે, તો આનંદ છે અને ગોષ્ઠી છે. સુખદેવજી બોલ્યા છે, હે રાજન, હવે હું તને ભગવાનના લગ્નની કથા કરતા પહેલા આગળ અનર્થ દેશના રાજા રેવતની દીકરી સાથે, રેવતની દીકરી રેવતી સાથે ભગવાન દાઉના લગ્ન થયા છે. કારણ કે દાઉ મોટા છે. દાઉના લગ્નની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે. અને હવે ભગવાન કૃષ્ણના લગ્નની કંકોત્રીઓ લખાય. આપણો વરરાજો આવે છે સમુદ્રના તટ ઉપર. આ જાલંધર ક્ષેત્રમાં કદાચ આવા લગ્ન આ પહેલી વાર હશે. જાલંધરના ઇતિહાસ પછીનો પહેલી વાર આવી જાડેરી જાન. અરે આ સમુદ્રનો તટ, આ બધા ગામની વચ્ચે આમ દીવથી લઈને કોટડા સુધી. અને મારી પણ એવી જ ઈચ્છા હતી, એટલે મેં યજમાનો એવા ગોત્યા. દીવથી શરૂઆત કરીને કોટડા હતી. રસ્તામાં બધા ગામમાંથી એક એક યજમાનો લીધા. શું કામ? કે આ જાલંધર પ્રદેશની જીવ સૃષ્ટિના કલ્યાણ અર્થે અને અમારા જાલંધર પ્રદેશમાં કોઈ ઉત્પાત ન આવે, અને નાના નાના કદાચ આવે ને તેનો ભગવાન કાળિયો ઠાકર રક્ષા કરે છે. હમણાં જ આપણા વણાકબારામાં આટલું બધું અગ્નિનું